નમસ્કાર. સરદાર પટેલ યુનિવર્સિટીના રેડિયો કેમ્પસ 90.4 એફએમમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો આરજે દોસ્ત રજની. મિત્રો, આજે તમને એક લઘુકથા સંભળાવી છે. લઘુકથાનું પઠન કરીને સંભળાવવું છે. એનું પઠન કરશે ડૉક્ટર રક્ષાબેન દવે. એમણે પોતે જ નણંદ સાડલો એવી એક લઘુકથા લખી છે. ચાલો આપણે એમના જ મુખેથી એમની જ લખેલી લઘુકથા સાંભળીએ. પ્રસ્તુત છે લઘુકથા નણંદ સાડલો. નણંદ સાડલો. ભાઈનું લગ્ન થયું. કાચની પુત્રી જેવી ભાભી ઘરમાં આવી. વહુ શું શું લાવ્યા છે આણામાં તે સગાવાલાને દેખાડવા માટે ઓરડામાં આણું પથરાઈ રહ્યું હતું. વહુના મા બાપની પ્રશંસા કરાવવાની આ એક રીત હશે. અને સોનલને 5 વર્ષ પહેલાંના બધા પ્રસંગો યાદ આવી રહ્યા હતા. પિયર જઈને 2000 લઈ આવો, નહીંતર પડ્યા રહેજો પિયરની પાલખીમાં. પિયરથી 5000 લેતા આવજો, 10,000 લેતા આવજો, નહીંતર પછી મેણાને ટોણા, વડકા અને છાશિયા અને ધણીના હાથની અડબોથ. કંટાળીને સોનલ પિયર આવતી રહી. 2 વાર તો ભિખારાઓને 2,000 5,000 નીર્યા હતા. હવે તો તેણે જ સોય ઝાટકીને કહી દીધું કે મારે સાસરે આવવું જ નથી, મારે જ સાસરે આવવું નથી. છેવટે અનેક પ્રયત્નો પછી 5 વર્ષ પહેલાં છૂટાછેડા મેળવ્યા. લો સોનલબેન, આમાંથી જે ગમે તે એક સેલું નણંદ સાડલા પેટે લઈ લો. નવોઢા ભાભીના રૂપાની ઘંટડી જેવા અવાજે સોનલને ભૂતકાળની ભયંકર ગલીમાંથી ઊંચકીને પાછી વર્તમાનમાં લાવી મૂકી. ભાભીના આણામાંથી સોનલે એક ભારે માયલું સરસ સેલું પસંદ કર્યું, પાડિયાળું સેલું પસંદ કર્યું અને હાથમાં લઈને પોતાને ખભે મૂકવાને બદલે ભાભીને જ ઓઢાડી દીધું. બોલી, ભાભીના પિયરનું બધું ભાભી માટે જ હોય. તમારા બાપુજીએ કેટલા હેતથી તમને આપ્યું હોય તે મારે ન લેવાય ભાભી. નણંદ સાડલો પણ એક દહેજ જ છે ને વળી. દહેજ લે એ ભિખારા કહેવાય. મિત્રો, તમે સાંભળતા હતા ડૉક્ટર રક્ષાબેન દવેને. તેમણે આપણને નણંદ સાડલો નામક એમની પોતાની જ લખેલી લઘુકથા સંભળાવી. આ લઘુકથાનો જે ભાવ છે તેના સુધી તમે જરૂરથી પહોંચ્યા જ હશો. અને હજી તો આવી કેટલી બધી વાતો તમને મારે કહેવાની છે, પરંતુ આજે નહીં, વખતો વખત આપણે મળતા રહેવાના છીએ. અને એ માટે તમે સાંભળતા રહો રેડિયો કેમ્પસ 90.4 FM, ધ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ઓફ સરદાર પટેલ યુનિવર્સિટી. માય કેમ્પસ, માય વોઇસ. આવજો.